અકબર બિરબલને કેવી રીતે મળ્યો? અકબર બિરબલની વાર્તા. મારી ચેનલ માં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ. એકવાર બાદશાહ અકબર તેના કેટલાક સૈનિકો સાથે શિકાર કરવા નીકળ્યા. શિકાર કરતી વખતે તેઓ બધા જંગલમાં ખૂબ દૂર ગયા અને તેમનો રસ્તો ગુમાવી દીધો. પુષ્કળ પ્રયત્નો કરવા છતાં તે આગ્રા પેલેસનો રસ્તો શોધી શક્યો નહીં. ધીમે ધીમે સાંજ નજીક આવવા લાગી. ભૂખ અને તરસને કારણે બધાની હાલત ખરાબ હતી. પરંતુ તેઓ અટક્યા નહીં અને અનુમાનના આધારે આગળ વધતા રહ્યા. થોડી વાર પછી બધા એક ચોપડી પર પહોંચ્યા. તેઓને આશા હતી કે ત્યાંથી કોઈ રસ્તો ચોક્કસપણે મહેલ તરફ લઈ જશે, પણ કયો? આ શોધવું જરૂરી હતું. નજીકમાં એવી કોઈ વ્યક્તિ દેખાતી ન હતી કે જેની પાસેથી કોઈ દિશાઓ પૂછી શકે. બધા ચિંતાથી આસપાસ જોઈ રહ્યા હતા. ત્યારે રાજાની નજર એક બાળક પર પડી જે તેની તરફ આવી રહ્યું હતું. નજીક આવીને બાદશાહ અકબરે બાળકને પૂછ્યું, બાળક, મહેરબાની કરીને મને કહો, આગ્રા સુધી કયો રસ્તો જાય છે? રાજાનો પ્રશ્ન સાંભળીને બાળક હસી પડ્યો અને બોલ્યો, મહારાજ, રસ્તો ક્યાંય જતો નથી, તમારે જવું પડશે. બાદશાહ અકબર તેની નિડરતા અને વક્તૃત્વથી ખૂબ જ પ્રભાવિત થયા અને ખુશ થયા અને તેને કહ્યું, બાળ, તું બહુ વાકચટા લાગે છે. તમારું નામ શું છે? મારું નામ મહેશ દાસ સર. અને તમારું નામ? બાળકે ઉત્સાહથી જવાબ આપ્યો અને એક પ્રશ્ન પણ પૂછ્યો. હસતાં હસતાં અકબરે જવાબ આપ્યો, તમે ભારતના સમ્રાટ અકબર સાથે વાત કરી રહ્યા છો. આ જાણીને બાળકે માથું નમાવી બાદશાહ અકબરને અભિવાદન કર્યું. અકબરે પોતાની આંગળીમાંથી હીરાની વીંટી કાઢીને બાળકને આપી અને કહ્યું, બાળ, તારી વાકચટા અને નિર્ભયતા જોઈને અમને ખૂબ આનંદ થયો. અમારા મહેલમાં આવો અને અમને આ વીંટી બતાવો. અમે તમને તરત જ ઓળખીશું અને તમને ઇનામ આપીશું. ચાલો, હવે મને કહો કે આગ્રા જવાનો રસ્તો કયો છે? છોકરાએ વીંટી લઈને આગ્રા જવાનો રસ્તો કહ્યો. સમય વીતતો ગયો અને મહેશ દાસ મોટા થયા. એક દિવસ તેણે તેને મળવા માટે રાજાના મહેલમાં જવાનું નક્કી કર્યું અને તેણે આપેલી વીંટી લઈને ઘર છોડી દીધું. મહેલમાં પહોંચ્યા પછી તેને આશ્ચર્ય થયું. કિંમતી પથ્થરોથી બનેલા અને ઉત્કૃષ્ટ કોતરણીથી શણગારેલા આલિશાન મહેલને જોઈને તેની આંખો આંસુથી પહોળી થઈ ગઈ. થોડીવાર મહેલની પ્રશંસા કર્યા પછી, જ્યારે તે અંદર જવાનો હતો, ત્યારે દરવાજે ઊભેલા દરવાજે તેને રોક્યો, થોભો. તમે આ રીતે અંદર કેવી રીતે જાઓ છો? બાદશાહ અકબરે આપેલી વીંટી બતાવીને મહેશ દાસે દ્વારપાલને કહ્યું, સાહેબ, મારે જહાંપનાહને મળવું છે. દરવાજો તેને મહેલમાં પ્રવેશવા દેવા માટે સંમત થયો, પરંતુ તે શરતે કે તે તેને રાજા જે કંઈ ઇનામ આપશે તેનો અડધો ભાગ આપશે. બિરબલે શરત સ્વીકારી. મહેલમાં પ્રવેશ્યા પછી તે બાદશાહ અકબરના દરબારમાં પહોંચ્યો. રાજાને નમસ્કાર કર્યા પછી તેણે તેને વીંટી બતાવી, જેને ઓળખીને રાજાએ કહ્યું, હે, તું એ જ બાળક છે જેણે અમને રસ્તો બતાવ્યો? હા સર. મને કહો, તમને ઇનામમાં શું જોઈએ છે? જહાંપણ, હું ઈચ્છું છું કે તમે મને ઇનામ તરીકે 100 કોરડા આપો. મહેશ દાસે નમ્ર વિનંતી કરી. આ વિનંતી સાંભળીને બાદશાહ અકબર સ્તબ્ધ થઈ ગયા. શું કહો છો? અમે તમને કોઈ પણ ગુના વિના કેવી રીતે કોરડા મારી શકીએ? સર, મારે ઇનામ તરીકે માત્ર 100 કોરડા જોઈએ છે. અકબરને મહેશ દાસની જીદ સામે ઝૂકવું પડ્યું અને જલ્લાદને આદેશ આપ્યો, મહેશ દાસને 100 કોરડા મારવા જોઈએ. જલ્લાદ મહેશ દાસને કોરડા મારવા લાગ્યો. 50 કોરડા મારતાની સાથે જ મહેશ દાસે કહ્યું, પૂરી થઈ ગઈ સાહેબ. આ ઇનામમાં મારો હિસ્સો હતો. મારે મારા વચન મુજબ ઇનામનો અડધો ભાગ તમારા દરવાજાવાળાને આપવાનો છે. તેથી તેને 50 કોરડા મારવા જોઈએ. એમ કહીને બિરબલે બાદશાહ અકબરને મહેલમાં પ્રવેશવા માટે દરવાજો સાથેની વાતચીતની સંપૂર્ણ વિગતો આપી. આ સાંભળીને કોર્ટમાં હાસ્ય શરૂ થઈ ગયું. બાદશાહ અકબરે દરવાજે 50ને બદલે 100 કોરડા માર્યા. મહેશદાસની બુદ્ધિ જોઈને તેણે કહ્યું, મહેશ, તારી બુદ્ધિમત્તાને લીધે આજથી તું બિરબલ કહેવાશે. અને તેમને તેમના નવરત્નોમાં સામેલ કર્યા અને તેમના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કર્યા. આ રીતે બિરબલ અકબરનો ગાઢ મિત્ર બની ગયો. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.